નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ઘણા લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર જે વિવાદ જોવા મળી રહ્યો છે, તણાવ જોવા મળી રહ્યો છે, એવામાં સમયાંતરે મીડિયા રિપોર્ટ જોવા મળે છે કે ફિંગર 8 ને ફિંગર 4 ની ચર્ચા થતી હોય। સરહદ પર જે છે પેટ્રોલિંગને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે। તો સરહદ પરથી મીડિયા રિપોર્ટ એ પણ મળે છે કે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે અને એને પાછળ ખસેડવા માટેની જે કાર્યવાહી છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે। આ એક સ્થિતિ છે। બીજી સ્થિતિ ચાલી રહી છે કમાન્ડર સ્તરની જે બેઠકો હોય એ સૈન્યના લેવલ પર બેઠકો પણ ચાલી રહી છે, તો બીજી બાજુ કૂટનીતિ પણ અપનાવવામાં આવી રહી છે। આ સ્થિતિમાં હવે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ લેવા માટેના પગલાં જ્યારે ભરવામાં આવતા હોય છે, એવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અચાનક પાકિસ્તાન પહોંચી જતા હોય એવા પણ દ્રશ્યો ભૂતકાળમાં જોવા મળ્યા છે અને સમયાંતરે સૈનિકોની મુલાકાત લેતા પણ જોવા મળ્યા છે। એના જ ભાગરૂપે આજે અચાનક જ સરપ્રાઇઝ વિઝિટ જોવા મળી લેહની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા હતા અને તેમણે સૈનિકોની સાથે મુલાકાત કરી, તેમનું મનોબળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો, સંબોધન કર્યું। સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મોદીજી આ મુલાકાત લઈ રહ્યા છે તેની પાછળના મહત્ત્વના કારણો શું હોઈ શકે, શું ઉદ્દેશ હોઈ શકે? ગંભીર કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેવા કોઈ સંકેત મળી રહ્યા છે કે ફક્ત સૈનિકોનું જે મનોબળ છે તે વધારવા માટેના પ્રયત્નોના ભાગરૂપે જોઈ રહ્યા છે? આ બધી પરિસ્થિતિ વચ્ચે એક ઘટનાક્રમ એ પણ બની રહ્યો છે કે ભારત તરફથી રશિયા પાસે S-400 માંગવામાં આવ્યા છે, જલ્દીથી જલ્દી આપણને મળી જાય। તો બીજી બાજુ જે રશિયન ફાઇટર જેટ છે એ 33 જેટલા ખરીદવામાં આવ્યા છે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે કર્નલ ધર્મેન્દ્રસિંહ કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, કોમોડોર ઉત્પલ વોરા અમારી સાથે જોડાયા છે અને વિનોદ ગામટુ કે જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। ઓકે ધર્મેન્દ્રસિંહ, આપને સૌથી પહેલા પૂછવા માંગીશ, જે રીતે સ્થિતિનું મેં વર્ણન કર્યું અને એવામાં વડાપ્રધાન શ્રીની આ મુલાકાત છે, આની પાછળ કોઈ મોટો ઉદ્દેશ માનવો અથવા કોઈ નજીકના ભવિષ્યમાં કોઈ મોટો घटनाक्रम થવાના संकेत मानी શકીએ આપણે? जब भी सीमा पे इस तरह का तनाव होता है तो हमने देखा है कि प्रधानमंत्री, रक्षा मंत्री, सेनाध्यक्ष ये जो फॉरवर्ड लोकेशन है उनका दौरा करते हैं, स्थिति का जायजा लेने के साथ साथ में वहां पर जो डिप्लॉय हैं सैनिक उनका मनोबल बढ़ाने के लिए उधर जी और हमारे एडवर्सरीज को ये संदेश देने के लिए कि वी आर इन कमांड ऑफ एवरीथिंग उधर। तो इससे ज्यादा इस वक्त अगर कोई इसका अब मतलब निकाला जाए तो वो उचित नहीं होगा उधर। यह है इट वाज ड्यू एक्चुअली। पिछले 2 महीने से ये मीडिया में खबरें आ रही थी उधर चाइना का। धर्मेंद्र जी, सबसे पहली बात तो ये बनी कि ये सरहद पर 45 इयर्स के बीच में एक पहली घटना अपने को देखने को मिली वहां पे, जहां पे हमारे जवान शहीद हुए। वो सबसे बड़ी गंभीर घटना हुई। उसके बाद मोदी जी की ये मुलाकात, तो क्या इसको भी हम उसी तौर पे देखा जाए कि आगे के समय में कुछ ऐसी घटना होने वाली है या उसके कोई तैयारी चल रही है? देखिए, जब तैयारी होती है तो उसका मतलब पूरा ऐसे खुल के बखान नहीं किया जाता है। आपको मैं जरा सा याद दिला दूं, 1967 के अंदर जब चाइना के 400 लोगों को हमने मार गिराया था, उसमें कभी कोई प्रधानमंत्री उधर नहीं गया, ना कोई सेनाध्यक्ष गया। नहीं, तो वो जरूरत थी, लगती थी आपको उस समय पे जरूरत थी कि वडाप्रधान जाए वहां पे? बिल्कुल बराबर। वो जो नाथुला का युद्ध था, जो चाइना अपनी हिस्ट्री में पहले बार किसी देश से हारा है, तो ये नाथुला का युद्ध हारा है। और उस वक्त ये पिछले 2 महीने से ऐसा बिल्डअप चल रहा था उधर, लेकिन ये उस वक्त पूरे जो लोकल कमांडर्स है उनके ऊपर छोड़ दिया गया था। उनको पूरा खुली छूट दे दी गई थी कि जो एक्शन आपने लेना लिया जाए उधर। तो इट वाज केप्ट लोकलाइज्ड ओनली, उसको ज्यादा फ्लेयर अप नहीं किया उधर। उन दिनों इतना मीडिया भी नहीं होता था उधर, और किसी को पता भी नहीं था उधर कि ये 1967 के अंदर हमने चाइना को इतनी बुरी तरह से मार दी उधर। तो मैं सोचता हूँ कि ये आजकल एक कस्टमरी है उधर जाने का। और भारत के इतिहास में, भारत के क्या, मैं तो बोल रहा हूँ विश्व के इतिहास में लड़ाई के दौरान बैटलफील्ड में जाने वाले पहले प्रधानमंत्री, भारत के प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी, जो 19 जून को कारगिल की गन पोजीशन में गए थे उधर। बिल्कुल। और वहां जाके उन्होंने पाकिस्तान को खुलेआम उनको संबोधन किया था उधर। और जैसे वो पहुंचे थे पाकिस्तान, तो पाकिस्तान का तोप का गोला उनसे करीब 300-400 फीट गज दूर आके गिरा था उधर। वाजपेयी जी ने अपने अंदाज में उनको बोला था
कि बचपन में मेरी माता जी मेरे काला टीका लगाती थी कि मेरे को नजर नहीं लग जाए। ये पाकिस्तानियों ने मेरा अभिनंदन किया है इधर, और इसका मैं स्वागत करता हूँ। मेरे को इससे कोई ऐसे डरने की कोई जरूरत नहीं उधर। ठीक है। और आपको आश्चर्य होगा कि वो अगले 20 मिनट के अंदर इधर से पाकिस्तानी गन्स का ये गोला आया था, हमारी भारतीय जो तोप खाना था उन्होंने काउंटर बोम्बार्डमेंट करके उनको न्यूट्रलाइज कर दिया था उधर। બિલકુલ. ઓકે, ઉત્પલભાઈ, પરિસ્થિતિ અત્યારે જે વર્ણન કર્યું એ પ્રમાણે આપને શું લાગે છે વડાપ્રધાનનું ત્યાં જવું આની પાછળના સંકેતો શું સમજવા? ઉત્પલભાઈ, એક સવાલ. બીજો સવાલ જોડે ટેકનિકલ જેટલા માટે પૂછી લઉં આપને કે મીડિયા રિપોર્ટ્સના આધાર પર ફિંગર 8 પર આપણું પેટ્રોલિંગ નથી. આ વાતને ખરેખર કેટલી વાસ્તવિકતા આપ માનો છો? ફિંગર 4 સુધી પેટ્રોલિંગ છે, 8 સુધી પેટ્રોલિંગ નથી ભારતીય સેનાનું, એ વાતને આપણે માનવી કે ન માનવી, શું કહેશો? તમે જે બે સવાલ પૂછ્યા છે બહુ જ મહત્વના છે. એમાં પહેલા સવાલનો જવાબ એટલો જ આપી શકાય કે આ જે જાતની સિચ્યુએશન ડેવલપ થઈ છે અને ચાઇનાએ જે રીતે આપણી સાથે બેક સ્ટેબિંગ કરી અને જે જાતની સિચ્યુએશન ઊભી કરી છે, હવે આની અંદર ટેકનિકલી બે વસ્તુ થાય છે અને એમાં તમારો પહેલો અને બીજો સવાલ બંને ઇન્ટરલિંક છે. We have two sets of data available, અને one set of data is that the satellite imagery આપણને મળી રહી છે અને એ ન્યૂઝ મીડિયા ઉપરથી નેશનલ મીડિયા ચેનલ્સ અને ન્યૂઝ રિપોર્ટ જે આવેલા છે અને એના એનાલિસિસ ઉપરથી એવું લાગે કે ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચે એમણે એડવાન્સમેન્ટ કર્યું છે અને હાઇટ્સ પણ ઓક્યુપાય કરી છે અને એનાથી દે આર ઇન અ ડોમિનેટિંગ પોઝિશન અને પેંગોંગ લેક ની અંદર સિચ્યુએશન ની અંદર એવું દેખાઈ રહ્યું છે કે ચાઇના હેઝ ઓક્યુપાઈડ ધેટ પ્લેસ બિટવીન ફિંગર 4 and ફિંગર 8. Therefore, line of actual control LAC જે perceived position જે છે કે ઇન્ડિયાની જે રીતે આપણે પરસીવ કરીએ છીએ અને ચાઇના જે રીતે પરસીવ કરે છે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે અત્યાર સુધી ઇન્ડિયન પેટ્રોલ યુઝ ટુ ગો અપ ટુ ફિંગર 8 અને નાઉ ધી ચાઇનીઝ પેટ્રોલ યુઝ ટુ કમ અપ ટુ ફિંગર 4. અને ફિંગર 4 આગળ આપણો પોતાનો બેઝ પણ છે અને ત્યાંથી ઇન્ડિયન પેટ્રોલ યુઝ ટુ પણ આપણે ઉત્પલભાઈ દાવેદારી તો ફિંગર 8 સુધી કરી રહ્યા છે ને, ભારત તો દાવેદારી ફિંગર 8 સુધી હવે પણ ચાઇનીઝ આર સ્ટોપિંગ અસ એટ ફિંગર 4 એવા ન્યૂઝ રિપોર્ટ આવ્યા છે. પણ લેટ અસ બી વેરી ક્લિયર કે આ ન્યૂઝ રિપોર્ટ્સ આર અવેલેબલ ફ્રોમ ધ સોર્સિસ ઇન ધી મીડિયા. As against that, the Prime Minister of the country, who is the highest, political leader, government, leader, and a head of the state, has very unequivocally, including in all-party meeting, has made a statement કે એક પણ ચાઇનીઝ ઇન્ડિયાની સોઇલ ઉપર આવ્યો નથી અને ચાઇનીઝે એક પણ ઇન્ડિયન પોસ્ટ ઓક્યુપાય કરી નથી. Therefore, at this moment of time, being responsible citizen, I have to say that we have to have trust in our honorable Prime Minister and the statement that he has made. At this moment of time, Parliament અત્યારે conduct થઈ નથી રહી, માટે floor of the Parliament ની અંદર the Prime Minister or the government of the day has not made a statement. But in nation-wise, televised address and all party meeting ni under the Prime Minister of the country has given a commitment. We have to go by that. Yes. Now, if media has got maybe a different kind of opinion, and if in a private satellite ni imagery emni પાસે available hoy, and if they keep running on the media channels, then they have to either come out with this, the credibility of the source, or they have to give more details on the source, so that there is no confusion is created. But the final word at Bhadresh bhai, at this moment of time, we should go with the Prime Minister, whose word is final. And there is no doubt in that. Because government of the day has very clearly stated that there is no Chinese incursion, there is no Chinese occupying our land, there is no Chinese who's occupying the post. Now, how do we counter, and do we say that our own Prime Minister is telling lies? That will be totally unfair. And we as a responsible citizen, we cannot say that. But, if there is some counter view in due course of time, આપને ખ્યાલ હતો એ પીએમઓ તરફથી બીજા દિવસે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે મોદીજીએ જયારે સર્વદળીય બેઠકમાં જણાવ્યું હતું પછી ત્યારે એવું કીધું કે એ દિવસ પૂરતું કોઈ પણ પ્રકારનું ઘૂસણખોરી થઈ નથી
15 ના તારીખે પણ એ ખાસ વાત બરાબર છે, પણ ક્લેરિફિકેશન આવ્યા પછી પણ ભલે હું આઈ એગ્રી વિથ યુ કે ભાઈ if somebody has to balance analysis કરવો હોય તો એ પહેલાના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરના ડિફેન્સ મિનિસ્ટરના ઇવન આર્મી ચીફના જે બધા સ્ટેટમેન્ટ આવ્યા હતા એ they are absolutely countering the statement or the amplification જે સબસિક્વન્ટલી આવ્યું પ્રાઇમ મિનિસ્ટરનું એનાથી વિરુદ્ધના હતા. Therefore, I mean, now if the government hierarchy એને જો કન્સિડર કરવી હોય તો વન્સ આ બધાએ પણ જે કહ્યું એ પછી આ જે પ્રાઇમ મિનિસ્ટરે ઓલ પાર્ટી મીટિંગ ની અંદર જો એમણે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો ઇટ્સ અ વેરી વેરી સિરિયસ અફેર. અને એના એમ્પ્લિફિકેશન નોટ પછી પણ બીજી કોઈ ક્લેરિફિકેશન હજી સુધી ઇશ્યુ નથી થયું કે પ્રાઇમ મિનિસ્ટર વોઝ મીનિંગ ધીસ ઓર ધેટ, અને therefore at this moment of time it's a state of confusion. એક સવાલ એમાં કોઈ ડાઉટ નથી. માટે આજે જે પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ છે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વિઝિટ. ઓફકોર્સ મોરલ બુસ્ટર ઇઝ અ ડિફરન્ટ મેટર, કારણ કે જ્યારે પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી જ્યારે ત્યાં ફોરવર્ડ એરિયામાં જઈ અને લોકલ કમાન્ડર્સ, એરફોર્સ કમાન્ડર્સ, ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ ને બધું એની અંદર જ્યારે ઇન્ટરેક્ટ કરે ત્યારે એમને ડિટેલ બ્રીફિંગ મળ્યું હશે. અને આઈ એમ શ્યોર એઝ a head of the government, before he faces the cabinet committee on security or his entire cabinet, probably and he wanted to go and see for himself that what is the actual ground position on the on the ground, and therefore he decided and decided to see for himself. આ વસ્તુ હોઈ શકે, પણ like what I have been saying that at this moment of time it is a developing story, and we have to have some more data or more inputs on this to do a very detailed balance analysis. ઉત્પલભાઈ, મારો સવાલ એ છે કે આપણે હમણાં જેમ કીધું કે મોરલ સપોર્ટ માટેની અથવા મોરલ બુસ્ટર કરવા માટેની વાત છે, ભારતીય સેનાને મોરલ બુસ્ટરની જરૂર છે ખરી? અત્યારે આ તણાવ ચાલી રહ્યો છે, અમે એક સવાલ. અને મોદીજી જાય છે તો એવું માનવું કે કોઈ તૈયારી સાથે ગયા છે? એક બાજુ હથિયારો ખરીદી રહ્યા છે આપણે, એક બાજુ આર્મ્સને વધારે મજબૂત કરી રહ્યા છે, ડીલ વધારે જલ્દી થાય એવા પ્રયત્નો છે, બીજી બાજુ મોદીજી અચાનક ભલે લોકો માટે, દેશની જનતા માટે અચાનક પહોંચ્યા છે, પણ આ આર્મીને કે ત્યાંના ચીફને તો માહિતી હોય જ કે મોદી એટલે વડાપ્રધાન છે પોતે ત્યાં મુલાકાત લેવા આવી રહ્યા છે, તો કયા પ્રકારનું ત્યાં અભ્યાસ ચાલી રહ્યો છે, ત્યાંનું રિપોર્ટિંગ શું છે, એ બધી તૈયારી તો હશે જ ને? કોઈ એવી તૈયારી વગરની આ મુલાકાત માની લેવી? ચોક્કસ, એમાં કોઈ સવાલ નથી. જ્યારે કન્ટ્રી લાઈક ચાઇના આ જાતના ડિટેલ્ડ પ્લાનિંગ અને વેલ એક્ઝિક્યુટેડ મેજર લઈ અને જ્યાં આ જે જાતનું સ્ટ્રેટેજિક એક્શન લે અને જે જાતનો જમાવડો સરહદ ઉપર, એટલે ખાલી લદ્દાખ ને પેંગોંગ સો લેક ને ત્યાં નહીં, એન્ટાયર 3488 કિલોમીટર ઉપર ચાઇના ઇઝ અમાસ ધી એન્ટાયર ફોર્સિસ, મિલિટરી ફોર્સિસ, અને ઇન્ક્લુડિંગ એર એસેટ્સ પણ ત્યાં આગળ ડાયવર્ટ કરીને એક્ટિવેટ કરી છે. Therefore, when you want to, જે સિચ્યુએશન ઊભી થઈ છે is very volatile, is absolutely delicate, અને there is no doubt about it. એટલે એમને અવર ટુ અવર બ્રીફિંગ આર્મી હેડક્વાર્ટર ની અંદર દિલ્હીમાં ચોક્કસ એમને મળ્યું હશે. રાજનાથ સિંહજી, ડિફેન્સ મિનિસ્ટર પણ એમને બ્રીફ કરતા હશે, there is no doubt. આજે તમે જે કહો છો કે is there a possibility that something may come up, now that we have to wait and watch. Generally, when you want to take on a mighty neighbor, a fully armed nuclear neighbor, which is 5 times the size of military might of India, અને જ્યારે આ જાતના provocative actions આપણી entire LAC ઉપર લે અને ઇન્કર્જન ને એવું બધું અરુણાચલ પ્રદેશ, સિક્કિમ ને એવું ત્યાં કરવાના જે રિપોર્ટ આવી રહ્યા છે એ જો સાચા હોય તો ઇટ્સ અ વેરી સિરિયસ મેટર. અને તમે જે શસ્ત્રો ખરીદવાની વાત કરી, ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધેટ. કારણ કે ચાઇનાનું ઇન્ટેન્શન યુ કેન નેવર ટેક ઇટ ઓન એ ફેસ વેલ્યુ. ચાઇના ઇઝ a country full of deceit, and China can backstab you any moment of time. એટલે ભલે ડી-એસ્કેલેશન અને ડી-ઇન્ડક્શન ની વાતો કરે, ડી-એસ્કેલેશન પર આપણે સવાલ બીજો પૂછ્યો આપનો, ડી-એસ્કેલેશન and de-induction, એમણે carried out force briefing on the entire LAC. માટે આ જાતના જ્યારે કન્ટ્રી સાથે ઇન કેસ જો જરૂર પડે તો then you need additional air assets, અને માટે કોઈ પણ ગવર્મેન્ટ અત્યારે એડિશનલ ફાયર પાવર, એડિશનલ એમ્યુનેશન, એડિશનલ આર્ટિલરી, એડિશનલ ટેન્ક ના શેલ્સ, એડિશનલ એરક્રાફ્ટ અને જે ભારતીય નૌસેના માટેના શિપ્સ માટેના મિસાઇલ્સ ખરીદવાની તૈયારી કરે, ઇટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ. ઠીક છે વિનોદભાઈ, એક ફોરેન અફેર્સ એક્સપર્ટ તરીકે આપણે 2-3 વસ્તુ જોડે પૂછી લઉં છું. યુએનએસસી નું સ્ટેટમેન્ટ ગઈકાલનું આપને ખ્યાલ હશે કદાચ કે એમાં ભારતને ઘણો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ચીન નથી સપોર્ટ કરતું, પાકિસ્તાન સપોર્ટ નથી કરતું, પણ અન્ય કન્ટ્રી અમેરિકા અને જાપાન ખાસ સમર્થનમાં છે એક આ બાબત.
બીજું આપણે અત્યારે આર્થિક રીતે ચીનને પછડાટ આપી રહ્યા છે એવા જે પ્રયત્નો છે ફોરેન અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે આપ સમજી શકો છો? તો આપણે સરહદનો જવાબ ઇકોનોમીથી આપી રહ્યા છે. આ એક બાબત માની લેવી આપણે કેટલી યોગ્ય છે. અને ત્રીજી બાબત, અમેરિકાની દખલગીરી આ વિવાદમાં જોવા મળે છે. કોઈ ખાસ કારણ લાગે છે વિનોદભાઈ આપણે? ભદ્રેશભાઈ, તમારા જે બે ફર્સ્ટ ક્વેશ્ચન છે ને એ હું તમને થોડું બેકગ્રાઉન્ડ થી તમને જે બેકગ્રાઉન્ડ આપ્યું છે એમાં તમારા ફર્સ્ટ બે ક્વેશ્ચન ના આન્સર મળી જશે ને. ભાઈ યુએસ ની પછી હું સેપરેટ વાત કરું છું કે ફક્ત 3 દિવસમાં તમે જો 3 કે 4 દિવસનું તમે આખું ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ જે ઇન્સિડન્ટ્સ કે ઇવેન્ટ્સ થયા છે હું એ ખાલી ડિસ્કસ કરું છું તમારી સાથે. નંબર 1, ફ્રાન્સે ઓપનલી કીધું છે કે અમે ઇન્ડિયાને અગર મિલિટરી સપોર્ટ અગર જોઈશે તો અમે આપીશું, બરોબર, ફ્રેન્ડશિપ તરીકે. પછી ચાઇનાએ યુએનએસસી માં જે કરાચી સ્ટોક એક્સચેન્જમાં જે બોમ્બિંગ ટેરેસ અટેક થયું તો એ પાકિસ્તાનના બિહેસ્ટ ઉપર છે ને એ ઇન્ડિયા પર એ આરોપ નાખી રહ્યા હતા. તો યુએસ અને જર્મનીએ એને બ્લોક કરી દીધું કે ના, તમે એ ના કરી શકો. બીજું, મ્યાનમારે આજે કીધું છે કે ચાઇનીઝ જે પીએલએ છે અને જે સીસીપી છે, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી છે, એ અમારા જે ઓલા મિલિટન્ટ ગ્રુપ હોય છે એને એ આર્મ્સ આપી રહ્યો છે અને એને હેલ્પ કરી રહ્યું છે. જાપાને થોડી વાર પહેલા એ સ્ટેટમેન્ટ આપી છે કે જો ચાઇના કોઈ પણ એલએસી પર સ્ટેટસ ક્યુ ચેન્જ કરવાનો પ્રયત્ન કરશે તો અમે ઓપોઝિશનમાં છે, અમે એનો વિરોધ કરીએ છીએ. પણ વિનોદભાઈ એક મિનિટ, આપને લાગે છે કે સ્ટેટસ ચેન્જ થયું છે? ના, એટલો બધો વિરોધ જોવા નથી મળ્યો જાપાનનો. અત્યારે આ પરિસ્થિતિ વણસી રહી હોય એટલા માટે જાપાનનું આ સ્ટેટમેન્ટ છે. ના, તમે સમજો, જાપાનનું બી છે ને ત્યાં એમના જે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે એમના પર જે અટેક થયું હતું, જે હિરોશીમા નાગાસાકીમાં જે બોમ્બિંગ થયું હતું, એના પછી જાપાન એકદમ શાંત થઈ ગયું હતું. તો એ ત્યારે જે અફરાતફરીના ટાઈમમાં છે ને અમુક જે ટાપુઓ હતા જાપાનની આજુબાજુ, તો એમાં ચાઇના બી ક્લેમ કરવાનું ચાલુ કરી દીધું હતું. તો અત્યારે છે જાપાને બી એક ટાપુને પોતાનું નામ આપ્યું છે જેમાં ચાઇનાને બહુ પ્રોબ્લેમ થયું છે. તો જાપાનને ખબર છે કે ચાઇના કઈ રીતે ગેમ રમી રહ્યું છે, એટલે એને બી એક વર્બલી એક તમને છે ને ફેવર આપી દીધી છે કે જો તમે સ્ટેટસ કો ચેન્જ કરવાની વાત કરે છે તો અમે એને વિરોધ કરીએ છીએ. પછી હું તમને બીજો ઇન્સિડન્ટ કહું. માઇક પોમ્પિયો જે સેક્રેટરી યુએસ ના, એમને ચોખ્ખું આજે 59 એપ્લિકેશન જ્યારે આપણે બેન કરી તો એ બી એને ઇન્ડિયાના આ ડિસિઝનને આવકાર્યો અને કીધું કે ઇન્ડિયાએ જે એમની સોવરેનિટી અને જે સિક્યુરિટી છે એના માટે એક સારો સ્ટેપ લીધો છે. અરે પણ વિનોદભાઈ આ એટલા માટે આ પરિસ્થિતિ પર એક કાઉન્ટર સવાલ તમને માટે થાય છે કે આપણે જે રીતે મેં હમણાં સવાલ કર્યો, સેનાને જવાબ આપે છે, સરહદ પરનો જે જવાબ છે એ આપણે ઇકોનોમીથી આપી રહ્યા છે, કેટલું વ્યાજબી છે. આપણે WTO ના સભ્યો છીએ, આપણે WTO નો જવાબ નહીં આપવો પડે જો આ પ્રકારની તૈયારી રાખીશું આગામી સમય માટે? જો ભદ્રેશભાઈ, તમારી વાત બરોબર છે. સેનાની એક અલગ વાત છે. હું તમને જે આખા જે બનાવો થઈ રહ્યા છે, હવે તમે જે 59 જે તમે WTO માં તમે આજે તમે કોન્ટ્રાક્ટ રદ કર્યા, જે તે સપોઝ કોઈ રેલવેના કોન્ટ્રાક્ટ રદ કર્યા કે તમે ચાઇનીઝ એપને તમે બેન કર્યા, તો એનું રીઝન શું હોય છે? સિક્યુરિટી રીઝન હોય છે. હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું, થોડું ભૂતકાળમાં લેજો. 2011 કે 12 છે ને વોશિંગ્ટન ડીસીમાં આપણી એમ્બેસીના છે ને કે જે એમાં ચાઇનીઝ માલવેર હતા, જે એમાં ઓટોમેટિક કેમેરા ઓપન થઈ જતા હતા અને એમાં છે ને એ ચાઇનીઝ માલવેરનું ત્યારે ખબર પડી તો ડિટેક્શન થયું હતું. એવી રીતે અમેરિકા બી જે છે ને હુઆવેને છે ને એ રોકી રહ્યું છે. તો અત્યારે શું છે કે તમે સમજો, આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં ચાઇનીઝ સોફ્ટવેર કે ચાઇનીઝ કોઈ બી તમારું જે તમારો જે 5G નેટવર્ક કે કોઈ બી નેટવર્કમાં જે એ લોકોનો જે અગર આપણી સાથે સંકળાયેલા હોય તો પોસિબલ છે કે આપણા ડેટા લીક થઈ જાય. તો હંમેશા છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ સિક્યુરિટીનું એક રીઝન આપીને એ બધાને બંધ કરી જ દેશે અને એ બધા કન્ટ્રી કરતા હોય છે. ખાલી ઇન્ડિયાને જેને કરવો છે કરતા રહેશે. જી. ઓકે, ઉત્પલભાઈ આપ કઈ કહેતા હતા, પેલા ધર્મેન્દ્રસિંહને પૂછી લઉં આ બધું. ધર્મેન્દ્રસિંહજી, સવાલ મારો એ થઈ રહ્યો છે કે અત્યારે જે આપે કીધું કે પહેલાના જે 67ના યુદ્ધની અંદર પણ વડાપ્રધાનશ્રી મુલાકાત ન લેતા હતા ત્યારે મીડિયા એટલું નતું. અત્યારે જે આ મુલાકાત લેવામાં આવી રહી છે તેની પાછળના અલગ અલગ પ્રકારના કારણો જોવા મળી રહ્યા છે. પણ આ સ્થિતિ સરહદ પરની શું હોઈ શકે કે વડાપ્રધાનશ્રીએ મુલાકાત લેવી પડે? કોઈ અચાનક લેવામાં આવેલી મુલાકાત એ નોર્મલ મુલાકાત તો ન જ હોઈ શકે. તો શું સ્થિતિ હોઈ શકે સરહદ પર? સેનાની તૈયારી શું હોઈ શકે છે? ઘર્ષણ કયા પ્રકારનું છે? અને કમાન્ડર સ્તરની જે બેઠક ચાલી રહી છે એ बैठकનું પણ આપણને પરિणाम શું મળી રહ્યું છે? धर्मेंद्र सिंह जी। हाँ बिल्कुल, जैसे अभी उत्पल वोरा साहब ने बताया था कि जो ऑल पार्टी मीटिंग के अंदर प्रधानमंत्री साहब ने बताया कि क्या कहते हैं ना कोई इंट्रूजन हो जी चाइनीज कब्जे में, तो हमको उसको विश्वास रखना चाहिए। उसके पहले मैं याद करूं 15 दिन पहले 2 जून को रक्षा मंत्री जो कि भारत सरकार के बहुत ही अहम पद पे है, उन्होंने बोला था कि बड़ी संख्या में चाइनीज
इंट्रूजन हुआ है उधर। सही है, हाँ। ये बात भी हमारे को ध्यान रखना चाहिए कि या तो रक्षा मंत्री का बयान 2 जून को गलत था या उसको कंडेम किया गया। उसके बाद में हमारे विदेश मंत्री ने बोला है कि हमारी चाइनीज काउंटर पार्ट से जो बातचीत हुई है डिसएंगेजमेंट के बात हुई। अगर एंगेजमेंट नहीं हुआ तो डिसएंगेजमेंट कैसे होगा? सही बात आपकी, हाँ। तो ये दोनों चीजें ध्यान रखनी चाहिए। उसके बाद में हमारे पूर्व सेनाध्यक्ष जनरल वीपी मलिक ने उन्हें ट्वीट करके जानकारी दी थी कि इस बार जो चाइना का सीमा के ऊपर जमावड़ा है वो इज कंसर्न, उसको हमारे को कंसर्न के साथ में देखना चाहिए उधर। और जनरल मलिक का जो बयान आता है पूरी रेस्पॉन्सिबिलिटी के साथ में आता है। हाँ, सही है। उसके करीब 7 दिन बाद में निरुपमा राव जो एक्स फॉरेन सेक्रेटरी थी, उन्होंने दिया कि सीमा पे हालात ठीक नहीं है उधर। नहीं है, सही बात आपकी, हाँ। आपको बताऊं कि ये मीडिया में रिपोर्ट 2 महीने से आ रही थी उधर, मई के शुरू से आने लगी थी उधर। लेकिन सरकार ने ऑफिशियली जो राजनाथ सिंह साहब का बयान आया था 2 जून, 1 महीने के बाद में उसको एडमिट किया था उधर। और ऑल पार्टी मीटिंग में प्रधानमंत्री ने एडमिट किया था कि नहीं आए हैं उधर। तो हम दोनों को हमारे को मानना पड़ेगा उधर कि वो भी ठीक है उधर। जिसको अगर राजनाथ सिंह के ऊपर विश्वास है तो राजनाथ सिंह का बयान दे दे, प्रधानमंत्री के विश्वास है तो प्रधानमंत्री जी के ऊपर विश्वास कर ले। लेकिन मेरे हिसाब से इसके अंदर आपको कोई नहीं, इसके अंदर कोई डिप्लोमेसी देखने को मिल रही है आपको धर्मेंद्र सिंह? कोई डिप्लोमेसी के तौर पे ही कहा गया हो? देखिए, जब कोई देश का रक्षा मंत्री अगर ये एडमिट करता है कि चाइनीज हमारे क्षेत्र में घुसा है, इंट्रूजन कर लिया, तो उसमें वी आर एट रिसीविंग एंड। अगर हमारे को डोमिनेटिंग रहना है तो हमारे को हाथ ऊपर करना पड़ेगा, हमारे को ताकत दिखानी पड़ेगी उधर, जो हमने 1919 में दिखाई थी, आपको याद होगा। तो इसीलिए तो आज मोदी जी पहुंचे होंगे ना वहां पे बॉर्डर पे, इसलिए तो। हेलो 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 हेलो, हाँ, नाउ आई कैन हियर। हाँ, तो यही वजह हो सकती है ना मोदी जी आज वहां पे पहुंचे बॉर्डर पे। ऐसा बात नहीं है कि क्या कहते हैं प्राइम मिनिस्टर को दिल्ली में बैठे हुए इसकी सही जानकारी नहीं मिल रही है उधर। सही बात आपकी। उधर क्या कहते हैं अगर एक ट्रुप इधर से उधर जाता है तो प्रधानमंत्री को इसकी जानकारी होती है। आजकल मेरे को पता नहीं, 99 के अंदर डेली आपने भी देखा होगा, मैंने भी देखा था, जनरल विक्रम सिंह जो उस वक्त कर्नल विक्रम सिंह थे, निरुपमा राव जो विदेश मंत्रालय के लिए स्पोक्स पर्सन थी, दोनों दोपहर में आते 1 घंटे की ब्रीफिंग करते थे मीडिया को, देश को एड्रेस करते थे कि क्या हो रहा है। पूरे 2 महीने से ज्यादा जब कारगिल युद्ध चला तो ऐसा कोई कंफ्यूजन नहीं रहता कि ठीक है धर्मेंद्र जी, ठीक है, समय थोड़ा कम है यहाँ पे। उत्पल भाई ખાલી શોર્ટની અંદર વાક્યમાં પણ નહીં કહેતો ચાલશે, પણ સવાલ એ છે કે મોટાભાગના લોકોમાં એવું દેખાય છે કે અત્યારે યુદ્ધની સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે, પણ આપને મારો સવાલ એ છે જીઓપોલિટિકલીના ભાગરૂપે આ યુદ્ધની સ્થિતિ પોસાય એવી છે ખરી કોઈને પણ? એ ભારત હોય, ચાઇના હોય, કોઈ પણ હોય, શું કહેશો શોર્ટમાં? ભદ્રેશભાઈ, મેક નો મિસ્ટેક, જીઓપોલિટિકલી और જીઓસ્ટ્રેટેજિકલી કે ઇન્ટરનલી આપણી અત્યારની પોતાની ઇકોનોમી અને ચાઇનાની ઇકોનોમી ને ચાઇનાની જે કોઈ સ્થિતિ છે, ચાઇના હેઝ પ્લેડ એ વન્ડરફુલ કાર્ડ, એમાં વી હેવ ટુ એગ્રી વિથ ધેટ કે જે જાતની મૂવ કરી છે એનાથી દે હેવ ટાઈડ ડાઉન ધ લાર્જ અમાઉન્ટ ઓફ ફોર્સિસ ઓફ ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી ઓન ધ ઈસ્ટર્ન સેક્ટર, અને માટે they have created a situation by which you cannot afford to fight a two-front war either with Pakistan and China or Pakistan and China both. Therefore it's a very sensitive situation, અને એટલા માટે જ આ વધારે પડતા જે બધા શસ્ત્રો અને સરંજામ લેવાની જે જે જરૂરત પડી છે એને માટે પડી છે। પણ જ્યારે બે આવા ન્યુક્લિયર પાવર હોય, નેબર હોય, સાઉથ ઈસ્ટ એશિયાના જાયન્ટ્સ હોય, they cannot afford to go out for a war which is more than a local or a tactical level military skirmish. આનાથી વધારે કંઈ થાય નહીં અને થવા દેવાય પણ નહીં। માટે it depends upon how political leadership is mature, અને કોઈ વર્લ્ડ લીડરશિપ તમને આવી રીતે ઝઘડવા ના દે અને આ રીતે ફાઇટ કરવા ના દે।
અને થશે તો પણ એ ખાલી એ લોકલ સ્કર્મિશ થશે અને ધેટ મે બી એ પોલિટિકલ નેસેસિટી ફોર બોથ સાઇડ. ઉત્પલભાઈ, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું, સમયની અવધિ નડી રહી છે, પણ આપણે મેસેજ સારો આપ્યો છે કે વડાપ્રધાનશ્રીની આ મુલાકાતની વાસ્તવિકતા શું સમજવી, અચાનક કહેવાથી આ મુલાકાત છે, એની પાછળ પણ કોઈ તૈયારી છે કે કેમ, એની પણ બાબત હતી. તો સાથે બીજી ચર્ચા એ છે કે જીઓ પોલિટિકલી વાત કરવામાં આવે કે સ્ટેટિસ્ટિકલી વાત કરવામાં આવે, આ યુદ્ધ કોઈને પોસાયું નથી, તો એ સ્થિતિમાં આપણે આગળ જતા નથી. એટલા માટે જ કમાન્ડર સ્તરની બેઠક ચાલે છે અને સૈન્યની અને કૂટનીતિ પણ કામગીરી થઈ રહી છે આ સ્તર પર બી. તો જોવું રહ્યું કે વિવાદ જલ્દીથી શમી જાય. આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી દર્શક મિત્રો, લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.